વંદે બ્રહ્મપુરાધિપં શ્રીસહજાનંદં ચ મૂલાક્ષરम् શ્રેયસ્કારણસદ્ગુણૈકનિલયम् શ્રીપ્રાગજીં ભાવત બ્રહ્મોપાસનધારકં ગુરુહરિં યજ્ઞં તથા યોગિનં પ્રીત્યેવં પ્રમુખં મહંતમનિશં શ્રીજીસ્વરૂપં મુદા. મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 18મી જૂન 2024 મંગળવાર અને ભીમ એકાદશીના પરમ પવિત્ર દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત શતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 20 દિવસથી આપણે ગઢડા અંત્યનું 11મું વચનામૃત સીતાજીના જેવી સમજણનું સાંભળી રહ્યા છીએ. આ વચનામૃતમાં અતિ અગત્યની અનિવાર્ય સાધનાની અને નિર્વિકલ્પ સમાધિ વિના પણ અખંડ શાંતિનો અનુભવ થાય તેની, ભગવાન અને ભગવાનના ભક્તમાં પ્રીતિ અને આત્મબુદ્ધિ કરવાની, અક્ષર પુરુષોત્તમના મહિમાની, ભક્ત સહિત ભગવાનની ઉપાસનાની અને સમજણની અદ્ભુત વાતો કરી છે. આ વચનામૃતના અંતિમ ભાગને અત્યારે વાંચીશું અને આજે આપણે આ વચનામૃતની સમાપ્તિ કરીશું. પછી વળી શ્રીજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. જાનકીજીને રામચંદ્રજીએ વનવાસ દીધો ત્યારે જાનકીજી અતિશય વિલાપ કરવા માંડ્યો ત્યારે લક્ષ્મણજી પણ અતિશય દિલગીર થયા. પછી સીતાજી લક્ષ્મણજી પ્રત્યે બોલ્યા છે, હું મારા દુઃખ સારું નથી રોતી, હું તો રામચંદ્રજીના દુઃખ સારું રોઉં છું. શા માટે છે? રઘુનાથજી અતિ કૃપાળુ છે, તે લોકાપવાસ સારું મને વનમાં મૂકી, પણ હવે એમ વિચારતા હશે જે સીતાને મેં વગર વાંકે વનમાં મૂકી છે, એમ જાણીને કૃપાળુ છે તે મનમાં બહુ દુઃખ પામતા હશે. માટે રામચંદ્રજીને કહેજો જે સીતાને તો કાંઈ દુઃખ નથી અને વાલ્મીક ઋષિના આશ્રમમાં જઈને સુખે તમારું ભજન કરશે. માટે તમે સીતાને દુઃખે કરીને કાંઈ દુઃખ પામશો માં. એમ સીતાજીએ લક્ષ્મણજી સંગાતે કહી મોકલ્યું, પણ કોઈ રીતે રામચંદ્રજીનો અવગુણ લીધો નહીં. એવી રીતે જે ભગવાન અને ભગવાનના ભક્તનો કોઈ રીતે અવગુણ લે નહીં. અને વૈરાગ્ય અને ધર્મ તે તો સામાન્યપણે હોય. એક હરિભક્ત તો એવો છે અને બીજો હરિભક્ત છે તેને તો વૈરાગ્ય અને ધર્મ તો અતિ આકરા છે, પણ સીતાજીના જેવી સમજણ નથી. એ બે પ્રકારના હરિભક્ત છે. તેમાં કયા સંગાથી અતિશય પ્રીતિ રાખીને સોબત કરવી? પછી ચૈતન્યાનંદ સ્વામીએ કહ્યું છે, ધર્મ અને વૈરાગ્ય જો સામાન્યપણે હોય તો પણ જેની જાનકીજીના જેવી સમજણ હોય તેનો જ અતિશય પ્રીતિ કરીને સમાગમ કરવો. પણ અતિશય વૈરાગ્ય અને ધર્મવાળો હોય અને ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તો તેનો સંગ કરવો નહીં. પછી શ્રીજી મહારાજે કહ્યું જે યથાર્થ ઉત્તર થયો.
આ વચનામૃતની અંદર મહારાજે સીતાજીની સમજણ વખાણી છે અને પ્રશ્ન પૂછીને તમામ સંતો હરિભક્તોને કહ્યું કે તમારે સત્સંગ કોનો કરવો, સમાગમ કોનો કરવો, સોબત કોની કરવી, બેઠક ઉઠક કોની સાથે રાખવી. બે પ્રકારના હરિભક્તની વાત મહારાજે કરી. એક તો નિયમ ધર્મ અને વૈરાગ્ય અતિશય આકરા પાળતો હોય, કડે ધડ હોય, પરંતુ એનામાં સીતાજીના જેવી સમજણ ન હોય, એટલે કે એને પ્રગટની ભક્તિ ન હોય. એ સમજણના અભાવના કારણે પ્રગટ ભગવાનમાં મનુષ્યભાવ આવતો હોય, પ્રગટ ભગવાનની કોઈ પણ નાની મોટી ક્રિયા કે ઉપદેશ વચનોમાં શંકા કુશંકા થતી હોય, એવો પ્રકારનો સંત કે હરિભક્તો હોય એનો સમાગમ ક્યારેય પણ ન કરવો. સીતાજીની સમજણ વખાણી એટલા માટે વખાણી કે તેમણે પ્રગટ ભગવાનની ભક્તિ કરી છે. પ્રગટ ભગવાન જે કંઈ કહે છે, જે કંઈ કરે છે, અડધૂત કરે છે, ત્યાગ કરે છે, વિમુખ કરે છે, અબોલા લે છે, તો પણ મારા ભલા માટે છે. આટલું કષ્ટ આપવા છતાં પણ સીતાજી એમ જ માને છે કે મારા પતિદેવ રામચંદ્રજી ભગવાન અતિશય કૃપાળુ છે, અતિશય દયાળુ છે. એવી પ્રકારનું સમજતા થતા લક્ષ્મણજીને કહ્યું કે તમે એમ કહેજો કે હું કોઈ જાતનું દુઃખ અનુભવતી નથી, હું તો વાલ્મીકી મુનિના આશ્રમમાં જઈને સુખેથી તમારું ભજન કરીશ. એને બીજા અર્થમાં સમજવું હોય તો એમ કહી શકાય કે તમારા જીવનમાં ગમે તેવા દુઃખ આવે, વ્યવહારિક, શારીરિક, સામાજિક, કૌટુંબિક કોઈ પણ પ્રકારની નાની મોટી આપત્તિ આવીને ઉભી રહે, અરે ભગવાન તમારે વઢે, ટોકે, હળધૂત કરે, વિમુખ કરે, તો પણ એક ક્ષણના માટે પણ જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિ અવસ્થામાં પ્રગટ ભગવાનનો, પ્રગટ ગુરુ હરિનો લેશ માત્ર પણ અભાવ કે અવગુણ ન આવે, ધોખો ન થાય. આ સમજણ છે. ઘણા લોકોને સામાન્યતયા દેહભાવનો ત્યાગ હોય, માન અપમાનમાં સ્થિરતા રાખી શકતા હોય, સુખ દુઃખની અંદર અને એવા દ્વંદ્વોની અંદર સ્થિરતા રાખી શકતા હોય, પણ એને પ્રગટ ભગવાનમાં પ્રતીતિ ન હોય, ઘણું તપ કરતા હોય, ઘણો વૈરાગ્ય હોય, અરે ખાલી કોપીન ભેર ફરતા હોય, કંદમૂળ ખાઈને જીવતા હોય, પણ પ્રગટ ભગવાનની ઓળખાણ કે પ્રતીતિ ન હોય, તો મહારાજે કહ્યું કે એના માર્ગમાં વિઘ્ન પણ છે અને એનો સમાગમ કરવાથી આપણને કોઈ જાતના ફળની પ્રાપ્તિ ન થાય. આપણું આધ્યાત્મિક પોષણ કોની પાસે જવાથી, કોની કથા સાંભળવાથી થાય એ વિચારવું રહ્યું. પહેલામાં પહેલો મુદ્દો કે જેની પાસે સીતાજીના જેવી સમજણ હોય. બીજો મુદ્દો છે કે સીતાજીને પ્રગટ ભગવાનની ભક્તિ હતી. અને ત્રીજો મુદ્દો છે કે આટલું અપમાન, તિરસ્કાર ને હળધૂત થયા તો પણ સુખેથી હું ભગવાન રામનું ભજન કરીશ, ક્યારેય પણ અભાવ કે અવગુણ ન લે, દેહના દુખે કરીને દુખિયા ન પામે, અખંડ આનંદમાં રહે, ભગવાનને કરતા હરતા માને અને એ ભગવાનની ભક્તિ અખંડ કર્યા કરે. આવો ત્યાગી હોય કે ગ્રહી હોય, સામાન્ય કક્ષાનો ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય એવા હરિભક્તોનો સત્સંગ કરવો. પણ વ્યાસપીઠ ઉપર બેસીને વિદ્વતા ધારણ કરીને હજારો માણસોની વચ્ચે તડાકા ભડાકા વાતો કરતો હોય, સભા ડોલાવતો હોય, સભા જીતતો હોય, લોકો એની વાહ કરતા હોય, પરંતુ એને પ્રગટની ભક્તિ ન હોય અને સીતાજીના જેવી સમજણ પણ ન હોય, તો મહારાજે કહ્યું એવો ત્યાગી સાધુ હોય ને એનો પણ સમાગમ ન કરવો. એની પાસેથી આપણું આધ્યાત્મિક પોષણ નહીં થાય. સમજણની વાત છે.
આજે આપણા સત્સંગની અંદર ત્યાગવલ્લભ સ્વામી, કોઠારી સ્વામી, ડોક્ટર સ્વામી, ઈશ્વર સ્વામી, આનંદ સ્વરૂપ સ્વામી, વિવેક સાગર સ્વામી, અક્ષરચરણ સ્વામી, આ બધા સંતો, દિલીપભાઈ પટેલ વગેરે જેવા હરિભક્તો છે, એને આપણે સામે જઈને ઊભા રહીએ ત્યારે આપણું હૃદય અમને નમી પડે છે અને એમના દર્શનથી એ બે શબ્દ બોલે એમાં પણ આપણને શાંતિનો અનુભવ થાય છે. એનું કારણ શું છે કે પ્રગટના ઉપાસક છે અને સીતાજીની સમજણ એમની પાસે છે, સહનશીલતા છે, સાધુતા છે, નિયમ ધર્મની દ્રઢતા છે અને ક્યારેય પણ કોઈનો પણ અભાવ કે અવગુણ લેતા નથી. એટલા માટે આપણને એમના દર્શને શાંતિ થાય છે. એમના કાલી ગેલી ભાષામાં બોલાયેલા પ્રવચનો પણ આપણા હૃદયને વેંધે છે, આપણા જીવનનું પરિવર્તન કરી નાખે છે. સમજણ છે તે મહાન છે. મહારાજે ક્યારેય પણ આશ્રમને મહત્તા આપી જ નથી. મહારાજે ક્યારેય પણ નથી કહ્યું કે બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો એટલે મોટો. મહારાજે ક્યારેય પણ નથી કહ્યું કે ભગવા કપડાં પહેર્યા મહાવિદ્વાન છે એટલે મોટો. મહારાજે ક્યારેય પણ નથી કહ્યું કે લાખો રૂપિયાના દાન દીધા એટલે મોટો. મહારાજે ક્યારેય પણ નથી કીધું કે 12 મહિનાના ધારણા પારણા કરે એટલે મોટો. મહારાજે ક્યારેય પણ નથી કહ્યું કે વ્રત તપાદી કરતો હોય, બીજી ઘણી બધી સાધના કરતો હોય એટલા માટે મોટો, એવું પણ નથી કહ્યું. મહારાજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ત્યાગી ગ્રહીનો કંઈ મેળ નથી, જેની સમજણ મોટી એ મોટો. ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય, ફાટેલા તૂટેલા કપડાં હોય, પહેરવાના ચપ્પલ કે જૂતિયા પણ ન હોય, પરંતુ એની પાસે સમજણ હોય. કઈ સમજણ કે જેની હું માળા, પૂજા, ભજન, ભક્તિ કરું છું એ સહજાનંદ સ્વામી મહારાજ સર્વોપરી છે. આ સમજણ એ મહારાજ અનંત કોટી બ્રહ્માંડના કરતા હર્તા છે. આ સમજણ એ મહારાજ સદા સાકાર, અંતર્યામી, દિવ્ય અને અલૌકિક મૂર્તિ છે. આ સમજણ અને એ મહારાજ સહજાનંદ સ્વામી મહારાજ મને યોગી બાપા પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. એ દિવ્ય છે, અલૌકિક છે, માયાથી પરનું તત્વ છે. દ્રષ્ટિ માત્રે કરીને આપણા સ્વભાવ પ્રકૃતિ દોષોને ટાળવાની શક્તિ સામર્થ્ય એમની પાસે છે. અતિશય કરુણા કરીને આપણી સેવાને અંગીકાર કરે છે. ભલે આપણા જેવા છે તો પણ આપણાથી ઘણા 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 પર છે. એવી પ્રકારની સમજણ જેને હોય, આ સમજણ જેની પાસે છે અને જે એમ માને છે કે હું દેહ નથી, આત્મા છું, ઇન્દ્રિયો અંતઃકરણ નથી, હું આત્મા છું અને ભગવાન પુરુષોત્તમ નારાયણનો દાસ અને સેવક છું, આવી પ્રકારની સમજણ જેની પાસે છે અને એમ માને કે સત્સંગમાં બધા મારાથી મોટા છે અને હું સૌથી નાનો છું, આવી પ્રકારની સમજણ જેની પાસે છે, પછી ગમે તે વર્ણમાં હોય, આશ્રમમાં હોય, ભણેલો હોય, અભણ હોય, ગામડાનો હોય, ઝૂંપડામાં રહેતો હોય, પરદેશનો હોય, તો પણ આ સત્સંગમાં મોટો છે. મહારાજની નજરમાં એ મહાન. આ પ્રશ્ન જ્યારે મહારાજે કર્યો કે આ બે હરિભક્તમાં કોનો સમાગમ ને કોની સોબત કરવી, ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, જેની સીતાજીના જેવી સમજણ છે અને કદાચ એનામાં ધર્મ અને વૈરાગ્ય સાધારણ છે તો પણ એનો સમાગમ કરવો, પરંતુ જેની સીતાજીની જેવી સમજણ નથી અને નિયમ ધર્મમાં બહુ આકરો હોય તેનો ત્યાગ કરી દેવો. એની પાસેથી આપણને કોઈ દિવસ આધ્યાત્મિક પોષણ નહીં થાય. આવી પ્રકારનો ઉત્તર કર્યો ત્યારે મહારાજે કહ્યું કે યથાર્થ ઉત્તર થયો. પછી શ્રીજી મહારાજે કહ્યું જે યથાર્થ ઉત્તર થયો ઇતિ વચનામૃતમ, એવી રીતે ગરડા અંત્યપ્રકરણનું 11મું વચનાવચે તે થયું. અહીંયા આ વચનામૃતની આપણે સમાપ્તિ કરીએ છીએ. આગળના વચનામૃતનો પ્રારંભ આપણે આવતીકાલે કરીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.